હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। તો ઘણા દિવસ પછી આપણે છે આપણો એક મસ્ત મજાનો છે એ ઘર માટે ઉપયોગી છે, વેસ્ટમાંથી બેસ્ટ છે એ વસ્તુનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો એના માટે છે ને જો મારે આ કવર છે, તો આપણું ઓશિકાનું કવર છે ને એ ફાટી ગયું છે। તો આપણે આજે છે એ ઓશિકાના કવર માટે વેસ્ટમાંથી બેસ્ટ ઘરમાં જ પડેલી વસ્તુમાંથી છે આપણે આજે એક મસ્ત મજાનો છે એક આઈડિયો લઈને આવી ગયા છીએ। તો અહીંયા મેં છે ને આપણે આ એક નાઇટ સૂટ છે જે હવે થોડુંક ફિટોફિટ થાય છે। તો આપણે છે એ મમ્મીનું આ નાઇટ સૂટ છે એમાંથી આપણે છે આજે વેસ્ટમાંથી બેસ્ટ ઓશિકાના કવર છે એ બનાવવાના છે। તો સૌથી પહેલાં આપણે છે આપણું આ નાઇટ સૂટ છે એને લઈ લેવાનું છે અને અહીંયાથી છે આપણે સ્લીવના આ ભાગેથી છે અહીંયા આપણે કટ છે એ લગાવી લેવાનું છે। તો આપણે અહીંથી કટ કરી લેવાનું છે પહેલાં। હવે આપણે આ છે આપણું નાઇટ સૂટ એને આપણે ઊંધી બાજુની સાઈડ છે એ ફેરવી લેવાનું છે અને સાઈડમાં જે સિલાઈનો ભાગ છે એને કટ છે એ કરી લેવાનું છે। તો આપણે બંને બાજુની સાઈડ કટ લગાવી લીધા। તો આપણે આ છે એ આપણી નાઇટ સૂટ એટલે કે ગાઉનના છે એ 2 પીસ થઈ ગયા છે। તો હવે આપણે એને ફોલ્ડ કરવાના છે। તો આપણી નાઇટ સૂટને આપણે 2 પીસ કરેલા હતા એને આ રીતના આપણે છે એ ડબલ વાળું ફોલ્ડ છે એ કરી લેવાનું છે અને હવે આપણે છે આપણું ઓશિકાનું કવર છે એ લઈ લેવાનું છે। અને જો તમને મેઝરિંગ કરતા ન આવડતું હોય તો આ એકદમ સહેલી અને એકદમ સરળ રીત છે, તમે આસાનીથી છે એ ઘરે ઓશિકાનું કવર છે એ સહેલાઈથી બનાવી શકો છો। તો આપણે આ રીતના છે એ રાખવાનું છે। અહીંયા મેં છે એ 2 ઇંચ જેટલો વધારાનો ભાગ છે એ રાખેલો છે, ત્યાં આપણે છે એ પટ્ટી વળવાની છે અને અહીંયા પાછળની સાઈડ પણ આપણે 1 ઇંચ છે એ વધારે રાખશું એટલે સિલાઈમાં જતું રહેશે અને બંને બાજુની સાઈડ છે ત્યાં પણ આપણે 1-1 ઇંચ સિલાઈ છે એ રાખી લેવાની છે અને આપણે આ ઓશિકાના કવરને ઉપર રાખી અને કટ છે એ લગાવી દેવાનું છે। નાઇટ સૂટના એટલે કે ગાઉનના એક ભાગના પીસમાંથી એક ઓશિકાનું કવર છે એ તૈયાર થઈ જશે। તો આપણે સેમ બીજું પીસ છે એની અંદર પણ આ જ રીતના કવર રાખી અને સેમ મેઝરિંગ છે આપણે કરી લેવાનું છે અને સાઈડનો જે આ ભાગ વધેલો છે એમાંથી આપણે આ કહું એટલે કે આ દોરી બનાવવા માટે કામ લાગશે તો એને આપણે રાખી દેશું અને બીજું પીસ પણ આ જ રીતના છે એ કટ કરી લેશું। તો આપણે બંને છે એ ગાઉનના પીસમાંથી આ રીતના આપણે ઓશિકાના કવરના સાઇઝના છે એ બંને પીસ છે એ કટ કરી લીધા છે। પહેલાં આપણે છે એ ઓશિકાના કવરની અંદર ટાંકવાની દોરી, તો અહીંયા મેં 2 ઇંચ પહોળી 2 પટ્ટી લઈ લીધી છે, એને આપણે છે એ પહેલાં દોરી છે એ બનાવી લેવાની છે। તો આપણે એક પટ્ટી લઈ લઈશું, એને આ રીતના બંને બાજુની સાઈડથી છે એ વાળી લેવાની છે અને પછી એને આ રીતના છે એ આપણે વાળી લેવાની છે ને અહીંયા આપણે ઊભી સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો આપણે બંને ઓશિકાના કવરની અંદર છે એ દોરી ટાંકવાની છે એ બનાવી લીધી છે। તો હવે આપણે છે એને એક સેમ સાઇઝમાં જ આ રીતના ફોલ્ડ કરવાની છે અને એને આ રીતના ફોલ્ડ કરી દેવાની છે અને અહીંયાથી આપણે છે એ કટ લગાવી લેશું એટલે આપણે ચારે બાજુની દોરી છે એ સેમ છે એ કટકા થઈ જશે। જો આ રીતના આપણે 4 છે એ સેમ પીસમાં છે એ કટ કરી લીધા છે અને બીજું પણ સેમ આપણે એ જ રીતના કટ કરી લેવાનું છે। તો આપણે બંને પીસમાં ઓશિકાના બંને પીસમાં ટાંકવા માટેની કહું છે એ એટલે કે દોરી છે એ તૈયાર કરી લીધી છે। તો આને હવે આપણે સાઈડમાં છે એ રાખી દેશું। તો હવે આપણે છે આપણી નાઇટ સૂટમાંથી આપણે ઓશિકાનું કવર કરેલા 2 પીસ કટ કરેલા હતા એમાંથી કોઈ પણ એક પીસ છે એ આપણે લઈ લેવાનું છે અને એને છે એ આપણે આમ ઊભી બાજુની સાઈડ નહીં પણ જે આ આડી બાજુની સાઈડ છે ત્યાં આપણે આ રીતના 1 ઇંચની છે એ પટ્ટી છે આ રીતના બેવડી છે એ પહેલાં સૌથી પહેલાં વાળી લેવાની છે। તો એ આપણે પહેલાં વાળી લેશું। તો આપણે આ રીતના છે એ પીસમાં પટ્ટી છે એ વાળી લીધી છે। હવે આપણે પીસને છે એ આ રીતના ફોલ્ડ કરવાનું છે। જો આ રીતના છે આપણે પીસને છે એ ફોલ્ડ કરવાનું છે
અને હવે આપણે છે એ અહીંયાથી આમ ઊભી અને અહીંયાથી આમ આડી અને આ રીતના છે એ ત્રણેય બાજુની સાઈડ છે એ સિલાઈ છે એ કરી લેવાની છે. તો આપણે ત્રણેય બાજુની સાઈડ છે એ સિલાઈ છે એને મારી લીધી છે ને, આપણે ડબલ સિલાઈ છે એ મારેલી છે. તો હવે આપણે આ પીસ છે એને સીધી બાજુની સાઈડ છે એ ફેરવી લેવાનું છે અને આપણે આ કવરને છે એના આ રીતના ખૂણા છે એ વ્યવસ્થિત રીતે કાઢી લેવાના છે. પીસને છે એ સીધી બાજુની સાઈડ સિલાઈ મારી અને કરી લીધેલું છે. તો હવે આપણે છે અહીંયા ત્રણેય બાજુની સાઈડ ઉપરની સાઈડ છે એ આપણે ટોપ સ્ટીચ છે એ લગાવી લેવાની છે. થોડીક છે અહીંયા આ રીતના જગ્યા મૂકી અને આપણે ટોપ સ્ટીચ છે એ મારી લેશું. તો આપણે ત્રણેય બાજુની સાઈડ છે એ પીસની અંદર ટોપ સ્ટીચ છે એ મારી લીધી છે. તો હવે છે એ આપણે આ બાજુની સાઈડ જ્યાં આપણે પટ્ટી વાળેલી છે ત્યાં આપણે 4 ઇંચ ઉપર છે એ આપણે નિશાન લગાવવાનું છે બંને બાજુની સાઈડ. તો આપણે આ રીતના બંને બાજુની સાઈડ છે એ 4 ઇંચ ઉપર નિશાન છે એ લગાવી લીધું છે અને ત્યાં આપણે આ 4 છે એ દોરીના પીસ છે એ કટ કરેલા હતા આપણે અહીંયા ચારે બાજુની સાઈડ છે એ સિલાઈ મારી અને સામસામાની બાજુ છે એ આપણે સિલાઈ મારી અને અટેચ કરી અને આને લગાવી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સામસામેની બાજુ છે એ દોરી એટલે કે કહું છે એ ઓશિકાની લગાવી દીધી છે અને આપણો આ એક ઓશિકાનું કવર છે એ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે. તો સેમ આપણે બીજું ઓશિકાનું કવર પણ આ જ રીતના છે એ તૈયાર કરી લેવાનું છે. તો તૈયાર છે આપણા ઓશિકાના કવર જે આપણે વેસ્ટ છે આપણું નાઇટી ગાઉન હતું એમાંથી આપણે બનાવેલા છે અને એક બીજી જોડી પણ છે એ નાઇટી ગાઉનની હતી એમાંથી પણ મેં 2 આ રીતના ઓશિકાના કવર છે એ બનાવી લીધા છે. સેમ ઈ જ સાઈઝમાં આપણે આ એક નાઇટી શૂટના છે એ કવર બનાવી લીધા છે. તો ઘરમાં પડેલા આપણી પાસે છે 2 નાઇટી ગાઉન હતા એમાંથી આપણે છે એ 4 ઓશિકાના કવર છે એ સાદા તૈયાર કરી લીધા છે. તો મિત્રો તમને છે અમારા 2 વેસ્ટમાંથી બેસ્ટ છે એ ગાઉન છે નાઇટી શૂટ એનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ છે એ ઘરમાં પડેલા નાઇટી શૂટ છે એ ન પહેરતા હોય એને ફેંકતા પહેલાં એ વિડીયો છે એકવાર જરૂરથી જોજો. બાય બાય.